હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લાડુ આજે આપણે અહીંયા બનાવીશું. તો એના માટે મેં મમરા લીધેલા છે અને એની સાથે ગોળ લીધેલો છે. 3 કપ મમરા છે અને એની સામે 1 કપ ગોળ છે. 3 કપ એટલે લગભગ 50 ગ્રામ જેટલા મમરા થતા હોય છે અને ગોળ છે એ 125 ગ્રામ ગોળ લીધેલો છે. તો આ રીતે એનું મેઝરમેન્ટ લેવાનું છે. તો હવે એમાંથી આપણે મમરાના લાડુ તૈયાર કરી લઈએ. લાડુ બનાવવા માટે સૌથી પહેલા આપણે મમરાને શેકી લઈશું, એટલે કે મમરાને થોડા ક્રિસ્પી કરી લેવાના છે. મમરા જો કડક હશે ને તો એના લાડુ બહુ જ સરસ તૈયાર થશે. તો સૌથી પહેલા આપણે લાડુ બનાવવા માટે મમરાને શેકી લેવાના છે. મમરાનો કલર ચેન્જ ન થવો જોઈએ, ખાલી ક્રિસ્પી થવા જોઈએ, એ રીતે મમરા શેકાવાના છે. દબાવશો એટલે ખબર પડી જશે કે મમરા કડક થઈ ગયા છે કે નહીં. મમરા શેકાઈ ગયા છે, એને એક બાઉલમાં લઈ લઈશું. આવી રીતે એક પ્લેટમાં કાઢી લેવાના છે. મમરાને આ રીતે પ્લેટમાં મેં કાઢી લીધા છે. હવે આપણે ચીકી બનાવવાની શરૂઆત કરીએ, લાડુ બનાવવાની શરૂઆત કરીશું. મમરાની ચીકી પણ બહુ જ સરસ લાગે છે. સૌથી પહેલા આપણે ઘી લઈશું. 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. આ ઘી લેવાનું કારણ એ છે કે જ્યારે ચીકી બનશે ને ત્યારે એના ઉપર એક મસ્ત મજાની શાઇનિંગ પણ આવશે અને એનો સ્વાદ પણ બહુ સરસ આવશે. હવે એની અંદર આપણે ગોળ ઉમેરી લઈશું. 1 બાઉલ એટલે કે 1 કપ આપણે ગોળ ઉમેરી લઈશું. ગોળ હંમેશા ધીમા તાપે ઓગાળવાનો છે, એને બહુ જ ફાસ્ટ ફ્લેમ પર નથી એનો પાયો તૈયાર કરવાનો. જો ફાસ્ટ ફ્લેમ પર પાયો તમે તૈયાર કરશો તો શું થશે કે ગોળ જે ઝીણા ભૂક્કા હશે ઝડપથી ઓગળી જશે અને જરાક પણ મોટો ટુકડો હશે તો એને ઓગળતા વાર લાગશે અને એના કારણે પાયો સરસ તૈયાર નહીં થાય. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પાયો કઈ રીતે તૈયાર થાય છે એ પણ ખૂબ જ અગત્યનું છે. પાયો તૈયાર કરતી વખતે પાયો જો વધારે કડક થઈ જશે તો તમારા લાડુ છે એકદમ ભભરા થઈ જશે, ભેગા નહીં થઈ શકે, છૂટા પડી જશે. અને જો પાયો છે એ વધારે કાચો રહ્યો હશે તો તમારા લાડુ છે એ ચવડ બની જશે, એટલે કે તમે મોઢામાં નાખીને તોડશો ને તો પણ ન તૂટે એવા લાડુ તૈયાર થશે. તો પાયો તૈયાર કરવો ખૂબ જ અગત્યનું છે. પણ પાયો બનાવવા માટે કોઈ જ ટેન્શન કરવાની જરૂર નથી. પાયો બનાવવો એ કોઈ રોકેટ સાયન્સ નથી, બહુ જ ઇઝી છે. ખાલી ને ખાલી તમારું ધ્યાન પાયો બનાવતા હો એના ઉપર હોવું જોઈએ. એટલે કે તમારી જો નજર હટી તો દુર્ઘટના ઘટી. એટલે કે તમે ધ્યાન નહીં આપો અને બે વસ્તુ ભેગી કરતા હશો ને ત્યારે આ પ્રોબ્લેમ થવાનો જ છે. તો એના માટે ફક્ત અને ફક્ત આપણે પાયો બનાવતી વખતે એના ઉપર જ ધ્યાન આપવાનું છે. એટલે કે ચીકી બનાવતા હોય ત્યારે કોન્સન્ટ્રેશન આપણું ચીકી ઉપર જ હોવું જોઈએ. ગોળને સરસ રીતે ઓગાળી લેવાનો છે. ગોળ લગભગ બધો જ મેલ્ટ થઈ ગયો છે. કંઈક નાનો ટુકડો રહી જાય તો એને દબાવીને મેલ્ટ કરી લેવાનો છે. અત્યારે મેં દેશી ગોળ લીધો છે. તમે સફેદ ગોળ પણ લઈ શકો છો, કોલ્હાપુરી જે ગોળ આવે છે એ પણ લઈ શકો છો અને આ રીતે દેશી ગોળ પણ લઈ શકો છો. હવે આપણે ચેક કરી લેવાનું છે. ચેક કરવા માટે શું કરવાનું છે કે એક બાઉલમાં પાણી લેવાનું છે અને જ્યારે ચેક કરતા હોય ત્યારે ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. અને જો તમને એવું લાગે કે પાયો તૈયાર થવા આવ્યો છે તો ફ્લેમ ઓફ કરી દેવાની છે, કારણ કે તમે ચેક કરશો એટલી વારમાં પાયો તમારો વધારે આકરો પણ થઈ શકે છે.
જો આવી રીતે પાણીમાં તમે એક ટપકું મૂકવાનું છે અને પછી ચેક કરી લેવાનું છે. ઠંડુ પડે એટલે ચેક કરી લેવાનું છે. જો એનો બોલ્સ તો સરસ તૈયાર થઈ જ જાય છે, પણ હજી સોફ્ટ છે આ બોલ. આવી રીતે હજી ચિકાસ પકડાય છે, ખેંચાય છે. તો આવી રીતે ખેંચાવું ન જોઈએ. જો ખેંચાતું હશે તો સમજી લેવાનું કે પાયો સરસ તૈયાર થયો નથી. અને ન ખેંચાય અને તરત જ કડક ક્રિસ્પી થઈ જાય એટલે સમજી જવાનું કે એનો પાયો સરસ તૈયાર થઈ ગયો છે. અને જ્યારે પાયો તૈયાર થાય ને ત્યારે બબલ્સ છે એ થવા લાગશે. ચારે બાજુ ધીમા ધીમા બબલ્સ થવા લાગશે એટલે પણ ખબર પડશે કે હવે પાયો તૈયાર થવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે ફરીથી ચેક કરી લઈશું. જો હજી બસ આ ઠંડુ થાય ને એટલે જોવાનું હજી જરાક આવી રીતે ખેંચાય છે. એકાદ મિનિટ માટે જ, ખાલી 1 મિનિટે નહીં, 30 સેકન્ડ માટે આપણે રહેવા દઈશું એટલે સમજી જવાનું કે આપણો પાયો તૈયાર છે. પાયો જો કાચો રહી જશે ને તો ગોળ છે ને, એટલે કે તમે ચીક્કી બનાવી હશે કે લાડુ બનાવ્યા હશે તો એનું જે ગોળ છે ને એ દાંતમાં ચોંટશે અને એના કારણે તમને જરાય પણ ખાવાની મજા નહીં આવે. જો હવે આ મિશ્રણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. જો તૂટી જાય છે ને, એટલે સમજી જવાનું કે આ આપણો પાયો છે એ તૈયાર થઈ ગયો છે. હવે એની અંદર આપણે આ તૈયાર કરેલા મમરા ઉમેરી લઈશું. મમરા ઉમેરી અને મિક્સ કરી લઈશું. અને આ પ્રોસેસ કરતા હોય ત્યારે ફ્લેમ ઓફ કરી દેવાની છે, જેથી કરીને પાયો છે એ વધારે આકરો ન થઈ જાય. પ્રોપરલી બધી બાજુથી મિક્સ કરી લેવાનું છે. જો સરસ મિક્સ થઈ ગયું છે ને. આની અંદર તમારે કાંઈ વેરિએશન કરવું હોય ને તો જ્યારે પાયો બનાવતા હોય ને ત્યારે એની અંદર કોકો પાવડર થોડો ઉમેરી દેવાનો છે, તો મસ્ત મજાની ચોકલેટની ફ્લેવર આવશે અને એટલા સરસ લાડુ તૈયાર થશે. એનો કલર પણ બહુ જ સરસ તૈયાર થશે અને એની સાથે સાથે એનો લુક પણ બહુ જ સરસ તૈયાર થશે. હવે હાથમાં આવી રીતે ઘી લગાવી લેવાનું છે અને થોડું થોડું મિશ્રણ લઈ અને આપણે લાડુ વાળી લેવાના છે. ગરમ લાગશે પણ તો એ લાડુ તો ગરમમાં જ વળશે, નહીં તો ઠંડા થઈ જશે તો લાડુ વળશે નહીં. એટલે આવી રીતે આપણે લાડુ વાળી લઈશું. જો આ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે. આ પ્રોસેસ થોડી સ્પીડમાં કરવાની છે. થોડું મિશ્રણ આપણે મોલ્ડમાં પણ લઈ લેશું, જેથી કરીને આપણે એના પીસ પાડીને ચીક્કી પણ બનાવી શકીએ છીએ. તો આવી રીતે થોડું મિશ્રણ છે એ મોલ્ડમાં પણ લઈ શકાય છે. જો આ રીતે મોલ્ડમાં લઈ અને હાથેથી એને ફેલાવી દેવાનું છે. મેં નીચે બટર પેપર મૂકી દીધો છે, જેથી કરીને મિશ્રણ સરસ રીતે બારે આવી શકે. જો આ રીતે દબાવી દેવાનું છે અને પછી એના કાપા પાડી લઈશું. અને જેથી કરીને કાપા પાડી લઈશું ને એટલે આ પણ સરસ મજાની ચીક્કી તૈયાર થઈ જશે. આ રીતે બધા જ લાડુ આપણે તૈયાર કરી લેવાના છે. મમરાના લાડુ સરસ વળાઈ ગયા છે અને જે આપણે ચીક્કીની જે મોલ્ડમાં પાથર્યું હતું એ પણ સરસ અનમોલ્ડ થઈ જાય છે. જો તમે જોઈ શકો છો કે એના પણ એકદમ સરસ પીસ પડી ગયા છે. એટલે મમરાની ચીક્કી અને મમરાના લાડુ બંને સરસ તૈયાર થઈ ગયા છે. મમરાના લાડુ અને મમરાની ચીક્કી